અમરેલી લેટરકાંડનો મામલો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયા પર પોલીસ પાસેથી હપ્તા લેવાના સહિત અનેક મોટા આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો। આ મામલે યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરી છે। આ મામલે પાયલ ગોટી નામની યુવતીને આરોપી બનાવવામાં આવી હતી। આ યુવતી ટાઈપિંગનું કામ કરતી હતી। પોલીસે તેને સાક્ષી બનાવવાની જગ્યાએ તેને આરોપી બનાવીને તેનું જાહેરમાં સરઘસ કાઢતા આ વિવાદ વકર્યો હતો। એટલું જ નહીં, પરંતુ ભાજપ નેતાના ઇશારે પોલીસે પાયલ ગોટીને માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ ઘટના મામલે કોંગ્રેસે અનેક વખત ઉહાપોહ મચાવ્યો હતો, ત્યારે આ ઘટના હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરિયાના સમર્થનમાં આવ્યા છે। અમરેલી લેટરકાંડના આટલા દિવસો પછી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મામલે મૌન તોડ્યું છે। હર્ષ સંઘવીએ આ મામલે વિધાનસભામાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજના ઉભરતા યુવાન કૌશિક વેકરિયા સામે ષડયંત્ર કરવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે કૌશિક વેકરિયા અમરેલીના લોકોનો અવાજ ન બને તેવા પ્રયાસો થયા હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। આમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ખુલીને કૌશિક વેકરિયાનું સમર્થન કર્યું છે, ત્યારે હર્ષ સંઘવીએ કૌશિક વેકરિયાનો બચાવ કરતા કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમરે હર્ષ સંઘવી સામે સવાલ ઉઠાવતી પોસ્ટ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।